हेलो गाइस, स्वागत है तमाરું બોર્ડ મેથ નામના નવા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોઈશું ધોરણ 10 મેથ્સનું સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન 10મો દાખલો। પ્રશ્ન 10 પહેલે રકમમાંથી લઈએ। ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે। बाजू PR प्लस QR इज इक्वल टू 25 सेंटीमीटर અને બાજુ PQ નું માપ 5 સેન્ટીમીટર જેટલું છે। તો sin P cos P અને tan P નું મૂલ્ય કેટલું થાય તે આપણે શોધવાનું છે। ચાલો આપણે પહેલા આકૃતિ દોરી લઈશું, જેમાં ખૂણો Q કાટખૂણો હોય, P Q અને R, જેમાં ખૂણો Q કાટખૂણો છે। હવે PQ બાજુનું માપ આપેલું છે 5 સેન્ટીમીટર, તેથી આપણે દર્શાવી દઈશું। અને PR પ્લસ QR નું માપ આપેલ છે 25 સેન્ટીમીટર। હવે આપણે PR ને 25ની સાઈડે મોકલી દઈશું, એટલે 25 માઇનસ PR થઈ જશે। એટલે કે આપણને QR બાજુનું માપ મળી ગયું છે, એટલે કે 25 માઇનસ PR। હવે આપણે PR બરાબર K જેટલું મૂલ્ય ઢાળી લેવાનું છે, K સેન્ટીમીટર। ધારો કે PR ઇઝ ઇક્વલ ટુ K સેન્ટીમીટર। બાજુ PR નું મૂલ્ય માપી લીધું છે, ધારો કે K સેન્ટીમીટર। તેથી હવે આપણે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે બાજુઓનો વર્ગોનો સરવાળો, એટલે કે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ। આ સમીકરણ આપણું પાયથાગોરસના પ્રમેય મુજબ આવે છે। હવે કર્ણ એટલે કે PR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PQ એટલે કે 5 સેન્ટીમીટરનો વર્ગ વત્તા QR એટલે કે 25 માઇનસ PR નો વર્ગ। આપણે ધારેલ છે તે મુજબ PR એટલે કે કર્ણનું મૂલ્ય K સેન્ટીમીટર છે, તેથી PR ના જગ્યા K સેન્ટીમીટરનું મૂલ્ય મૂકીશું। એટલે કે K નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ 25 વત્તા 25 માઇનસ PR ના જગ્યા K એટલે 25 માઇનસ K આખાનો વર્ગ। હવે K નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 25 વત્તા 25 માઇનસ K આખાનો વર્ગનું વિસ્તરણ થશે, એટલે કે A માઇનસ B આખાનો વર્ગનું વિસ્તરણ પ્રમાણે A નો વર્ગ માઇનસ 2AB પ્લસ B નો વર્ગ। તેવી જ રીતે 25નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ 25 ઇન્ટુ K વત્તા K નો વર્ગ। તેથી બંને બાજુ K સ્ક્વેર હશે, જે કેન્સલ થશે। હવે માઇનસ 50K ને ડાબી બાજુ લઈ જશે, તેથી પ્લસ 50K થઈ જશે અને 625 વત્તા 25 એટલે કે 650 થશે। હવે 50K માંથી 50ને 650ના છેદમાં મોકલીશું, તેથી Kનું મૂલ્ય 13 સેન્ટીમીટર જેટલું આવી જશે। તેથી આપણને Kનું મૂલ્ય મળી ગયું છે હવે 13 સેન્ટીમીટર। એટલે કે આપણે ઢાળેલ બાજુ એટલે કે કર્ણ PR ઇઝ ઇક્વલ ટુ K સેન્ટીમીટરના જગ્યા K સેન્ટીમીટર એટલે કે 13 સેન્ટીમીટર થશે। હવે PR ઇઝ ઇક્વલ ટુ K સેન્ટીમીટર, તેથી PR પ્લસ QR ઇઝ ઇક્વલ ટુ 25 સમીકરણ છે, તેમાં PRની વેલ્યુ મૂકતા, એટલે કે PR પ્લસ QR ઇઝ ઇક્વલ ટુ 25 આ સમીકરણમાં PRની કિંમત મૂકીને તેને રાઈટ સાઈડ લઈ જશું, તેથી 25 માઇનસ 13 થશે, તેથી QRનું મૂલ્ય 12 સેન્ટીમીટર જેટલું થશે। તેથી આપણને ત્રિકોણની ત્રણેય બાજુનું મૂલ્ય મળી ગયું છે। તેથી આપણે એક આકૃતિ દોરી લઈશું, સેમ જૂની આકૃતિ જેવી જ, જેમાં ખૂણો Q કાટખૂણો છે, જેમાં ખૂણો QPની માપ આપેલ છે તે મુજબ 5 સેન્ટીમીટર, PRનું મૂલ્ય આપણે શોધ્યું તે પ્રમાણે 13 સેન્ટીમીટર અને QRનું મૂલ્ય 12 સેન્ટીમીટર। QRનું મૂલ્ય 25 માઇનસ PR એટલે 25 માઇનસ 13 ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર જેટલું થશે। હવે આપણને રકમમાં શોધવાનું કહેલ તે મુજબ આપણે ખૂણા P ને થીટા ઢાળી લઈશું, કેમ કે sin P tan P અને cos P નું મૂલ્ય શોધવાનું છે। sin P એટલે કે ખૂણા P ની સામેની બાજુ છેદમાં કર્ણ। હવે ખૂણા P ની સામેની બાજુ એટલે કે QR અને કર્ણ એટલે કે PR sin P। QR નું મૂલ્ય 12 સેન્ટીમીટર અને PR નું મૂલ્ય 13 સેન્ટીમીટર, તેથી સેન્ટીમીટર કેન્સલ થશે અને 12/13નો જવાબ આવશે। તેવી જ રીતે cos P એટલે કે ખૂણા P ની પાસેની બાજુ
છેદમાં કર્ણ. હવે ખૂણા પીની પાસેની બાજુ એટલે કે ક્યુપી અને કર્ણ એટલે કે પીઆર. હવે ક્યુપીનું મૂલ્ય 5 સેન્ટીમીટર છે અને પીઆરનું મૂલ્ય 13 સેન્ટીમીટર છે એટલે કે 5/13 જવાબ આવશે કોસ પીનો. અને છેલ્લે tan પી એટલે કે સાઇન પીના છેદમાં કોસ પીપી થશે અને ખૂણા પીની સામેની બાજુ છેદમાં ખૂણા પીની પાસેની બાજુ એમ પણ થશે, બે રીતે થશે. તેથી આપણે tan પીનું સૂત્ર વાપરીને કરીશું. tan પી એટલે કે ખૂણા પીની સામેની બાજુ છેદમાં ખૂણા પીની પાસેની બાજુ. ખૂણા પીની સામેની બાજુ 12 સેન્ટીમીટર અને ખૂણા પીની પાસેની બાજુ એટલે કે 5 સેન્ટીમીટર. એટલે કે tan પીનો જવાબ 12/5 એવો ગુણોત્તરનો જવાબ આવી ગયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારો વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર. આપણને દાખલામાં માગેલ તે મુજબ આ 3 જવાબો એટલે કે સાઇન પી, કોસ પી અને tan પીના જવાબો આપેલ છે. તો તમારો વિડીયો જોવાનો આભાર.